સાસણથી 16મી સિંહ વસ્તી અંદાજ ગણતરીની શુભ શરૂઆત કરવામાં આવી છે। આજે બપોરના 2 વાગ્યાથી આવતીકાલના બપોરના 2 વાગ્યા સુધી પ્રાથમિક જે ગણતરી છે એ થવાની છે। એના પછી 12 તારીખે બપોરના 2 થી 13 તારીખે બપોરના 2 વાગ્યા સુધી આખરી વસ્તી સિંહની વસ્તીનો અંદાજની ગણતરી થવાની છે। આ 16મી સિંહ વસ્તી અંદાજ છે। 10 થી લઈ આજથી 13 તારીખ સુધી આ વસ્તી ગણતરીને હાથ ધરવામાં આવશે। 2020ની જે છેલ્લી આપણા એશિયાઈ સિંહોની વસ્તીનો અંદાજ 674 જેટલો હતો। કુલ 35,000 ચોરસ કિલોમીટર વિસ્તારમાં આ ગણતરી કરવામાં આવશે। ટોટલ 11 જિલ્લા અને 58 જેટલા તાલુકાઓમાં વિસ્તારને આવરી લેવામાં આવ્યો છે। ડાયરેક્ટ બીટ વેરિફિકેશન પદ્ધતિ બ્લોક કાઉન્ટ દ્વારા કરવામાં આવશે અને 735 ગણતરી યુનિટ 112 સબ ઝોન નક્કી કરવામાં આવ્યા છે। 32 જેટલા ઝોન નક્કી કર્યા છે અને 8 રિજિયનનો સમાવેશ એમાં કરવામાં આવ્યો છે। કુલ વન વિભાગના જે અધિકારી કર્મચારી સહિત સ્વયંસેવકો અને NGO અને આ વખતે પહેલીવાર જે સ્થાનિક આપણા સરપંચશ્રીઓ છે એ 600 જેટલા સરપંચો પણ આમાં જોડાણા છે। એટલે 3254 જેટલા સ્વયંસેવકો અને અધિકારી કર્મચારીઓ આ ગણતરી છે એ 10 થી 13 સુધીમાં કરવાના છે। સામાજિક સહભાગિતામાં સક્રિય રહેલા જે નાગરિકો છે, સ્થાનિક નાગરિકો, એને પણ આમાં સમાવેશ કરવામાં આવ્યો છે અને આ અભિયાન આખું જે છે વસ્તી અંદાજિત જે ગણતરી કરવા માટેનું, એમાં ખાસ કરીને આ અભિયાનમાં લોક ભાગીદારીને વધુ આ વખતે એના ઉપર ભાર મૂકવામાં આવ્યો છે અને આમાં આ ગણતરીમાં ટેકનોલોજીનો ઉપયોગ ઉપયોગ કરવાનો છે। ડિજિટલ કેમેરા હોય કે કેમેરા ટ્રેપ, GPS એપ, રેડિયો કોલરિંગ અને AI આધારિત સીમા સોફ્ટવેર, GIS નકશા, સ્ટેટિસ્ટિકલ સોફ્ટવેરનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે। પારદર્શિકતા માટે વિવિધ ક્ષેત્રના જે નિષ્ણાંતો છે એ અને સિંહ વ્યવસ્થાપન તેના અને જેના અનુભવી વ્યક્તિઓ છે એને નિરીક્ષક તરીકે પણ જોડવામાં આવ્યા છે। 600થી વધુ સ્થાનિક ગામના, મેં પહેલાં હમણાં કીધું એ પ્રમાણે, જે આખા વિસ્તારમાં સરપંચશ્રીઓ અને જે આગેવાનો છે એને તાલીમ આપીને આ વસ્તીના અંદાજમાં ગણતરીમાં અને સહકાર લીધો છે, સહભાગીદારી કરાવવામાં આવી છે। NGO જેને રુચિ ધરાવતા નાગરિકોને પણ નિરીક્ષક તરીકે આમંત્રિત કરવામાં આવ્યા છે। સાસણગીર હાઈટેક મોનિટરિંગ યુનિટ ખાતે ડેટાનું સંકલન અને વિશ્લેષણ થવાનું છે। તો અત્યારે ખૂબ ઉત્સાહપૂર્ણ રીતે અમારા વન વિભાગના તમામ અધિકારીશ્રીઓ, સ્ટાફ છેલ્લા ઘણા સમયથી આની તૈયારી કરી રહ્યા હતા અને આજે હમણાં જ આ વસ્તી ગણતરીની પ્રાથમિક જે ગણતરી કરવાની છે એનો શુભારંભ કરવામાં આવ્યો છે। 13મી તારીખ સુધી આખરી ગણતરી પૂર્ણ થઈ જશે અને પછીથી આપણે એની આખરી ગણતરી પછીનો જે કંઈ આવશે એ માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા જાહેર કરવામાં આવશે।